નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, સંજુ વોઇસ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન શું શ્રાવણ સોમવારનું વ્રત રાખી શકાય? તો મિત્રો, આ વિડીયોની જાણકારી પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને હાઈપ જરૂરથી કરજો. અને આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને શ્રાવણ સોમવારે માસિક ધર્મ દરમિયાન ઉપવાસ રાખવો કે નહીં તે અંગે સ્ત્રીઓ અને છોકરીઓ ઘણી મૂંઝવણમાં હોય છે. તો આવો જાણીએ માસિક ધર્મમાં શ્રાવણ સોમવાર વ્રત રાખવાના નિયમ. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનો દરેક દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ખાસ કરીને શ્રાવણ સોમવારનો વ્રત મોટા ભાગના લોકો રાખે છે. ખાસ કરીને મહિલાઓ અને છોકરીઓ શ્રાવણ સોમવારનું વ્રત નિશ્ચિતપણે રાખે છે. છોકરીઓ મનપસંદ જીવનસાથી મેળવવા માટે અને મહિલાઓ સુખી લગ્ન જીવન માટે શ્રાવણ સોમવારનું વ્રત કરે છે. 16 સોમવાર વ્રત શરૂ કરવા માટે પણ શ્રાવણ મહિનાને શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. મહિલાઓને આ વ્રત દરમિયાન માસિક ધર્મનો સમય પણ પસાર કરવો પડે છે. આવા સમયે મોટા ભાગના મહિલાઓ અને છોકરીઓ કન્ફ્યુઝ રહે છે કે માસિક ધર્મ દરમિયાન વ્રત રાખવું કે નહીં. માસિક ધર્મ દરમિયાન વ્રત જો માસિક ધર્મ હોય તો વ્રત પૂજા પર પ્રતિબંધ લગાવવો સંપૂર્ણ રીતે યોગ્ય નથી. હકીકતમાં માસિક ધર્મ દરમિયાન મહિલાઓને આરામ આપવામાં માટે તેમને રસોડું અને પૂજા પાઠથી દૂર રાખવામાં આવતા હતા. જ્યાં સુધી વ્રત રાખવાનો પ્રશ્ન છે ત્યારે શરીર પર કોઈ વધુ તકલીફ નહીં થાય અને ભૂખ્યા રહેવા કે પાણી ન પીવાના કારણે સમસ્યા વધી ન જાય તે માટે ઘણા લોકો વ્રત નહીં રાખવાની સલાહ આપે છે. પરંતુ જો મહિલા શારીરિક રીતે સ્વસ્થ અનુભવે તો તે વ્રત રાખી શકે છે. હા, સાફ સફાઈના નિયમોને ધ્યાનમાં રાખતા પૂજા પાઠથી દૂર રહેવું જ જોઈએ. માસિક ધર્મ દરમિયાન વ્રત અને પૂજા કેવી રીતે કરશો? વ્રતનો અર્થ માત્ર ભૂખ્યા તરસ્યા રહેવાનો નથી. વ્રતમાં પૂજા પાઠ, જાપ, સાધના, ભજન, કીર્તનનું વિશેષ મહત્વ હોય છે. જો માસિક ધર્મ દરમિયાન વ્રત રાખવો હોય તો માનસિક રીતે પૂજા કરો. 16 સોમવાર વ્રત રહેલી મહિલાઓ દૂર બેઠા કથા સાંભળી શકે છે. મનમાં ભગવાનનું સ્મરણ કરે અને નામ જપ કરવું જોઈએ. નામ જપ કરવા માટે કોઈ નિયમ નથી. તમે કોઈ પણ
સ્થિતિમાં ભગવાનનું સ્મરણ કરી શકો છો, ભજન પણ ગાઈ શકો છો. આ પદ્ધતિ શ્રાવણ સોમવારના વ્રત માટે પણ લાગુ પડે છે. પૂજાના સંકલ્પ પૂર્ણ કરવા માટે તમારા કોઈ પરિજનને પૂજા કરાવી શકો છો. જેઓ 16 સોમવાર વ્રત રાખતા હોય તેઓ 1-2 સોમવાર વધારાના વ્રત રાખીને ભગવાન શિવની પૂજા પોતે પણ કરી શકે છે. વ્રત દરમિયાન માસિક ધર્મ આવી જાય તો શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આગળનો નિર્ણય લો. જો તમે સ્વસ્થ હોય તો વ્રત ચાલુ રાખી શકો છો. જો પૂજાપાઠ બાદ માસિક ધર્મ આવે તો વ્રત પૂર્ણ માનવામાં આવે છે. સામાજિક દબાણ હેઠળ જબરદસ્તી ન કરીને વ્રત રાખશો નહીં. મિત્રો, આ વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે ન્યૂઝપેપર, પંચાંગો, ઉપદેશો, ધાર્મિક માન્યતાઓ, જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. સંજુ વોઇસ ગુજરાતી ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.